परमात्मा स्वरूप कोटि जीवना तारणहार देवांदिदेव ब्रह्मनिष्ठ ब्रह्मक्षत्रिय पूर्ण पुरुषोत्तम प्रगट परमात्मा सत्य स्वरूप अखंड विनाशी स्वरूप घटोघटनावासी पूर्ण ब्रह्म चिदानंद स्वरूप सद्गुरु परमात्माना चरणમાં कोटि कोटि जय सद्गुरुदेव। અહીંયા ઉપસ્થિત સર્વે आत्मीय स्वरूपी मुमुक्ष जिज्ञासु सर्वे संतो स्नेहीजनों ग्रामजनों सर्वने पण दासना कोटि कोटि जय सद्गुरुदेव। पवित्र पावन भूमि चोरीवाड़ मुकामे संत श्री मगनभाई एमनो समस्त परिवारजन पौत्र आदित्यना देव दर्शन संत दर्शन निमित्ते अपन बधाने અહીંયા એકત્રિત કરી અરસપરસ દર્શનનો આપણને બધાને યોગ પ્રાપ્ત કરાયો એ બદલ એમના ભાવનું કોટી કોટી વંદન। સદગુરુ પરમાત્માની કૃપાથી આપણને અવારનવાર સંતો મહાપુરુષોના દર્શનનો સત્સંગનો આપણને બધાને લાવો મળે છે। એ આપણી કેટલાય જન્મોની કમાણીનું ફળ છે। પ્રગટ પુરુષોનું સંગ થવું, પ્રગટ પુરુષનું સાનિધ્ય મળવું, પ્રગટ પુરુષની સેવા મળવી અને પ્રગટ પુરુષોનો સત્સંગ મળવો એ આપણા કેટલાય જન્મોની કમાણી હોય પુણ્ય રૂપી, તો આપણને સંત સમાગમનો યોગ પ્રાપ્ત થાય। શંકરાચાર્ય જેવા મહાપુરુષ દુર્લભમાં દુર્લભ જો કોઈ વસ્તુ કીધી હોય તો કે મનુષ્ય જન્મ, મુક્ત થવાની ઈચ્છા અને મુક્ત મહાપુરુષોનો સંગ આ દુર્લભ છે। સંપત્તિ દુર્લભ નથી, સંતતિ પણ દુર્લભ નથી। એ તો બધું પ્રારબ્ધ યોગે આપણને બધું મળશે, પણ સત્પુરુષનો યોગ એ તો કેટલા કેટલા જન્મોની તપશ્ચર્યાનું ફળ હોય છે। ઘણી વખત કોઈ આપણને સંત સમાગમ સંત સાનિધ્ય મળ્યું હોય તો ઘણા બીજા બધા પૂછે કે આ ગુરુવાળા આ સંત મળ્યા હોય એ કેમ કશું કરતા નથી, પણ બધું કરતા કરતા સંત મળ્યા છે। બધું કેટલાય જન્મો સુધી કરતા 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 એના ભાગમાં संत मळ्या होय, एना भागमां सद्गुरु आया अने सद्गुरु मळ्या होय। जेम दीकरीओ व्रत राखे, दीकरीओ व्रत राखती होय शा माटे राखे के एनो स्वामी एने एकदम योग्य एने स्वामी मळे अने स्वामी मळ्या पछी बधा व्रत उठ थई जाय। हां एम एम सत्पुरुष महापुरुष मळे એટલે મહાપુરુષો કે બધું જ એમાં બધું જ સમય જાય, પછી તો એનો ખાલી ભાવ પણ ભજન થઈ જાય। ક્રિયા ભજન નહીં, આવું કરાવો વગાડો ગાઓ આવો ખર્ચો કરો એ ભજન નહીં, પણ ભાવ થાય ને એ પણ ભજન બની જાય। અને ઘણી વખત રૂપિયા ખર્ચીને આમ જબર ઠઠારો કરે પણ ભાવ ના હોય તો ભજન કહેવાય, પ્રોગ્રામ કહેવાય। બધા શું કહેવાય? બધા પ્રોગ્રામો કહેવાય, ભજન કહેવાય નહીં। તો એવી ભાવ ભૂમિકા ઉત્પન્ન થાય कोई संत कृपा थी, कोई महापुरुषों की कृपा थी तो आपनु भजन सार्थक थाय। तो एवो योग आपन
મહાપુરુષોનો સત્પુરુષોનો મળે છે એ આપણું અહોભાગ્ય છે, સદભાગ્ય છે. ઘણાને એમ લાગે કે આ બધાની શું જરૂર છે, પણ મહાપુરુષ કે આના સિવાય બીજા કશાની શું જરૂર છે? જેને આ મળ્યું છે અમૃત મળે પછી એને બીજા કોઈ પાણીની જરૂર નથી. જેની અમૃતની પ્રાપ્તિ થાય એને બીજા ચોય ફોફો મારવાની જરૂર પડતી નથી. પણ ગમે તેટલું બીજું બધું ગમે તેટલું મેળવ, પણ જો આ પ્રાપ્ત ન થાય, સંત સમાગમ અતિ દુર્લભ. સંત સમાગમ અતિ દુર્લભ, એ દેવોનો પણ દુર્લભ છે. એવો સંત સમાગમ ગુરુ કૃપાથી, સંત કૃપાથી પ્રાપ્ત થયો. અને આપણે પણ એવા ભાગશાળી હશું, આપણી આ પેઢીઓ પણ ભાગશાળી. આ બાળકનું કેવું પુણ્ય છે કે એના નિમિત્તે આપણને આ મળવાનો આ કેવું બેલેન્સ લઈને આવ્યો છે. હે આમ તો આપણે વ્યવહારિક બધી વસ્તુઓ બધી પેલી આ ઓળી એટલે કે એનો ઓળીનો દર્શન કરાવવા પડે, બધાને આવું છે ને. આ એટલી ખોટી માન્ય ઓળીનો નથી દર્શન કરાવવા. ઓળી તો ભક્ત પહેલા બારવા બેઠી હતી, પણ એ બરી જઈને પેલો બચી ગયો. એ સંતનો દર્શન કરવા માટેનો મહિમા હતા કે ઓળીનો દર્શન, ઓળીનો દર્શન, એટલે ઓળીનો દર્શન. એ તો બારવા બેઠી હતી. આ ઓળીઓ તો નથી, કોણ નથી. ઓળીઓ તો આડા ડારે છે. હા, એ ભડકા નથી બતાવવાના, પણ એ જે આસુરી વૃત્તિ હતી એનો નાશ થયો છે. અને જે પરમાત્માની સત વૃત્તિ હતી, દૈવ વૃત્તિ હતી, જે બાળવા છતોય બળી નથી, એનું દર્શન કરવા માટેનો આ આખો મહિમા જ બાપ. હા, અને એવો દર્શન એ આ પેઢીઓ માટે, બાળક માટે કલ્યાણકારી છે. એટલે એવી ભાવના છે કે બાળક હોય ને જન્મેલું એને પેલી એવડીના દર્શન કરાવો. એટલે એ ભાવથી દર્શન, એ સંતનું દર્શન, મહાપુરુષોનું દર્શન એના માટે કલ્યાણકારી છે. અમે જેને પહેલાથી જ ભડકા બતાયા હોય એ નહીં બતાવો તો પાછળ તો સજ. પણ મહાપુરુષ કે સંત દર્શન થાય. હા, તો ગમે તેવા વિપત્તિની અંદર પણ પોતે સંત કૃપાથી, ગુરુ કૃપાથી અને પોતાની સૂઝથી એ બધામાંથી એ પાર પડી શકે છે. આખી કથા તમે જોજો તો હિરણ્યકશ્યપ રાજા હતો, પણ અહંકાર હતો. અને એ કેવો અહંકાર હતો તો હું જ ભગવાન, બીજો કોઈ નહીં. આ જો અહંકાર વાળું હું કહેવાયા. બે હું છે. એક અહંકાર વાળું હું છે, એમાં એમ જ કે હું જ બસ. સારું થયું તો હું આમ ઈ કર્યું, આપણે ના હોત તો ના થવત, આપણા વગર થાય એવું નથી, મારા વગર સેજે ચાલે એવું નથી, ઘેર એક દાડે ના જવું તો બધું આઘું પાછું થઈ જાય. આવું બધું હું આ હિરણ્યકશ્યપ વાળું છે બધું. અને એક હું છે એ કેવું છે, આ બધાની અંદર એ સમાયેલું છે. જે અહીંયા છે એ આ બધાની અંદર સમાયેલું છે. એ સર્વવ્યાપક જે હું છે, સર્વવ્યાપક. આ એમાં એવું નહીં કે હું જ નહીં. આને અહંકાર હતો એટલે કે હું જ ભગવાન, મારું જ નામ લેવાનું, મારી જ પેલી કરવાની, બીજું કોઈનું નામ લેવાનું કે હું તમને ખવડાવું છું, હું તમારું પૂરું કરું છું. અને એવો દાવો હતો. આવો દાવો શિવાજીને થયો એક વખત. થોડો ગુરુ મળ્યા પછી દુષ્કાળનો સમય આવ્યો. અને દુષ્કાળના સમયની અંદર શિવાજીએ બધા રાજમહેલના બધા સિપાહીઓને કે ભાઈ જેટલું અનાજ હોય, ધન હોય, આપણા બધા નગરવાસીઓ કોઈ ભૂખે ન રહેવો જોઈએ. જોજો આપણે બધું અમુક વખતે સારા કાર્યો કરીએ છીએ, પણ એમાં ક્યાંક આપણો દાવો આવે છે ને એટલે એ કાર્ય અહંકાર રૂપ બની જાય છે. અને આ બધાને ખવડાવવાનું રાખ્યું એટલે અંદર એમ થયું કે અરે હું ના હોત અને આ બધું ભેગું ના કર્યું હોત તો આ બધાની શું દશા હોત. આવો અહં સહેજ અંદર ફૂટ્યો છે. પણ સમર્થ સદગુરુ જેને મળ્યા હતા, આપણા જીવનમાં ક્યાંક અહમ ઊભો થાય, આપણા જીવનમાં ક્યાંક કામ, ક્રોધ, લોભ ઊભો થાય, પણ માથે સદગુરુની જો છાયા હોય તો તરત પાછું વાળી લે સાહેબ. ગુરુ કૃપા પાછી વાળી લે. જેમ બાળકના ઉપર કોક હોય ને માલિકીનો હોય ને, મા બાપ હોય ને, તો ક્યાંક ભૂલ કરતો હોય તો મા બાપ એને વાળી લે.
અને સેજ આવો અહમનો અંકુર ફૂટ્યો અને ગુરુ સદગુરુ રામદાસને ખબર પડી અને તરત ઈશારો મહાપુરુષે કરે કે શિવા એક કામ કરીને કહેશું કે તારા સૈનિકોને બોલાવીને મોટો પથ્થર પડ્યો છે એને ઉઠાઈ દે કે હા બાપુ હાલ જ બે ચાર સિપાહીઓને કીધું કે અહીંથી આ પથ્થર મોટો ઉઠાઈ દે કે સૈનિકોએ ધીમે ધીમે પથ્થર ઉઠાઈ દીધો આટલો અંદરથી દેડકો નીકળ્યો અને ગુરુ રામદાસ કે શિવા આ બધાનું તું પૂરું કર્યું છે આ દેડકાને તું પૂરું કરતો હોય કે અને તું ખવડાવતો હોય કે હોય કને આટલો ઈશારો કર્યો પણ ગુરુ જેના માથે સદગુરુ હતો બાપ તરત ઈશારો ખબર પડી ગઈ હો અને ત્યાં પગે લાગ્યું કે ના હું કરતો નથી એ આ હું કરતા તો કેટલાય જતા રહ્યા અને એની ખબર ના પડે ભલે હોય કે આપણા બંગલા હોય આગોવા પોચ રાતોડીવાડમાં આપણો પોચ બંગલા હોય હા પોચ ફેક્ટરીઓ હોય આ બધું તમારું આગવું જેટલું પણ મસણમાં તમારી આગવી રખાયા ખરી કા મારા સરપંચની છે ના મારા ગામના આગેવાનની છે ના પોચ ફેક્ટરી વાળાની રખે એવું ખરું એટલે ચૂલામાં તો રખ્યા બે ઘીએ થાય ને એટલે બેનો થોડાક દાડે આમ કાઢ્યું મસણમાં તો એને જ થતું એવા તો આખા ગોમે ગોમ ભર્યો છે ને તો હે ઉડીને તોય ખોવાઈ ગયું છે બાબુ હા આવી ખબર છે તો એથી તો હું અને આ હું આ તો જન્મ્યો છે ને એટલાથી ચાલુ થઈ જાય હું અને આ ઈરના કશ્યપ બધાને આવી રીતે પેલી કરે કે બસ હું જ બીજો કોઈ અને પરમાત્મા એવી કૃપા કરી તેના ઘેર જ એવો નમૂનો મેળ્યો અને ભક્ત પહેલા જ જેવા પુરુષનો જન્મ એના જ ઘેર થાય જો અહંકારને મારવા માટે બીજે ચોથી હથિયાર લાવવું પડે ભલે આખી રામાયણમાં એવું કહેવાય કે રામે રાવણને માર્યો પણ જોઈએ ને તો રાવણ એના અહંકારે જ મરણ્યો છે રામ તો નિમિત્ત બન્યા સાહેબ નિમિત્ત બન્યા બાકી અહંકારે જ મરાણ્યો છે અને આ ભક્ત પહેલા બસ શીખવાડેલું કે ભાઈ તારા બાપાનું નામ લેવાનું બીજા કોઈનું નહીં હા પણ કુંભાર ના થયો ભઠ્ઠાની અંદર બિલાડીનો બચ્ચો મૂકેલો નિભાળાની અંદર અને નિભાળો હળગાયેલો પછી યાદ આવ્યું કે બાપ બિલાડીનો બચ્ચો અને એ કુંભાર પરમાત્માનું ભજન કરતા કરતા એના હૃદયમાં પસ્તાવ કરે કે બાપ આવી મોટી ભૂલ થઈ ને આવો દોષ આવું કર્મ મને લાગશે અને એવું પરમાત્માના હાથે અંતરતાર કરી અને ભજન પેલ્યો કર્યું બાપ અને એ વખતે પહેલા જ સિપાહીઓ હાથે કાખા નગરમાં મારા બાપનું નામ લેવાય તા આ ભગત કેમ બીજા કોઈનું નામ લે છે અને તો એને પૂછે છે કે ભગત આખું નગર મારા બાપનું નામ લે તમે કેમ રામનું નામ લે છો કે રામનું ભજન કેમ કરો છો તો કે પહેલા રામ તો સર્વ વ્યાપક છે તારો બાપ તો ખાલી હોય પૂરતો જ છે આ નગર પૂરતો જ રાજા કહેવાય પછી બીજા નગરમાં એ રાજા ના કહેવાય હા આપણે જે કોઈ આગેવાનો એ ગોમ પૂરતા હોય તો આપણા સમાજ પૂરતા પછી બીજામાં આપણે ચાલે આપણા પૈસા આ બીજા દેશમાં ના ચાલે ને પેલા હા તો કે એવું શું પ્રમાણ પરમાત્મા કોઈ એવો છે તો કે આ નિભાળાની અંદર બિલાડીનો બચ્ચો રહી ગયો છું બાપ એટલે હું પરમાત્માની આરાધના કરું ભજન કરું છું બાપ કઈ તો કોઈ ન થાય ને એમને નીકળી જાય તો સારું તો કે જો તારો પરમાત્મા તું ભજન છે પરમાત્મા સાચો હોય અને આ બિલાડીનો બચ્ચો જો એમને નીકળે તો આજથી મારા બાપનું નામ લેવાનું હું બંધ કરું છું અને અંતરનું ભજન હતું હો ખાલી આપણા જેવું ગાવા વાળું નહીં કહેવા વાળું નહીં પણ પોતાના હૃદયનું ભજન હતું સાહેબ પરમાત્મા સાથે જેની સુરતા લાગેલી હતી પરમાત્મામાં જેની વૃત્તિ વળેલી હતી સાહેબ અને એવું અખંડ ભજન અને એ અખંડ ભજનની કૃપાથી ભલે આખું નિભાળો પ્રગટાય તો થાય અને આ દ્રષ્ટાંતનો વિચાર આ ખાલી વાર્તા નથી આ બ્રહ્માંડ રૂપી આ જગત રૂપી નિભાળો બધાનો હળગ્યો છે પણ આમાંથી જેનું મસદ સદગુરુ હોય ને એ જ આમાંથી નીકળી હતો બાકી તો બળ્યા વગર નહીં સાહેબ આ ત્રિવિધિના તાપનો આધિ વ્યાધિ ઉપાધિના તાપનો નિભાળો બધાનો હળગેલો છે બાપ બધાનો હળગ્યો પણ
પણ કોક ગુરુનું ભજન, કોઈ એવા અખંડ સદગુરુ પરમાત્માનું ભજન આપણને આમાંથી એમને બહાર કાઢે સાહેબ. અને એના ભજનના બળે સાહેબ નિભાળો ઠર્યો સાહેબ, અને અંદરથી માટલો કાઢ્યો. બધો માટલો પેલો હોય તો પણ જે માટલાની અંદર બચ્ચો હતો ને બાપ, હા એ માટલાને કશું થયેલું નહીં. એ એમ જે ગુરુનું બાળકો હોય, સદગુરુનું બાળક હોય, ભલે જગતનો નિભાળો ગમે તેટલો હડકતો હોય, પણ જેના ઉપર સદગુરુની છત્ર છાયા હોય, હા जितने तारे हो गगन में इतने शत्रु हो हमारे, पर जिस पर कृपा गुरुदेव की उसका बाल बाका ना હોય. કે જેના ઉપર ગુરુ કૃપા હોય, સંત કૃપા હોય. ઘણી વખત આપણને એમ થાય કે આપણે બધા ભક્તિ પણ બાપ ગમે તે કરતા હોય, પણ માથે એક સદગુરુનો કોઈ મહાપુરુષનું સેવજો એટલે તમારું ભજન અવર્થ જશે, ભલે ગમે તેવી ભક્તિ કરતા હોય. અને એના પ્રમાણે રામ ને કૃષ્ણ જેવાય પણ ગુરુ મહિમાની મહત્વતા બતાવી. હા તો ભલે અવતાર ધરીને આયા અવતારીઓ હોય, હા વિષ્ણુનો અવતાર હોય, બ્રહ્મનો અવતાર હોય, પણ દેહ ધરીને આવીએ ને એટલે આપણામાંથી સદગુરુ હોય તો જ આ દેહનું આવરણ આપણું જાય, ન તો કોઈનું ન જાય સાહેબ, કોઈનું ન જાય. હા અને એટલે જ દીકરી ભણી ગણી નોકરી કરતી હોય, સારી ડિગ્રી મેળવી હોય, તો એ બાપને તો જ્યારે વરાવન તાણ જ હાશ થાય, તાણ જ હાશ થાય. એને ખબર છે બાપ આ બધું ભલે ગમે તેટલું હોય. અરે ધન સંપત્તિ ને આ બધાનું બહુ મહત્વ નથી. તમે જોજો કરોડપતિ હોય, ઘેર ગાડીઓ હોય, બંગલા હોય, બધી ફૂલ ફેસિલિટી હોય, પણ છોકરાનું માગું ના આવ્યું તો આખું ગોમ એમ કે બધું છે, બધું છે, પણ બસ આટલા સમજીજો. એટલે આમાં કોની મહત્વતા છે જોજો. અને પછી કીએ ખરો ભલે કે ગોડો ગેલો ગમે તે, પણ કી ઠેકાણો તો પડે. આપણે તો એવું ઠેકાણું ખરું. હે એ ચતુરઈ ચૂલે પડી દીક પડ્યો આચાર, તુલસી હરિગુરુ સંતની ભક્તિ વિના તો ચારે વૈણ તમારે કે સંત ના હોય, સદગુરુ ના હોય સાહેબ જીવનમાં. એ આ મનુષ્ય જીવનની વિશેષતા જ એ છે તો કોઈ મહાપુરુષનું શરણ સેવી અને પોતે પોતાનું ઓળખી લે બાપ. એના માટેનો આ અવસર છે, આ અવતાર એના માટેનો. આ નહીતર જે આપણે કરી રહ્યા છીએ ને તો પશુ પક્ષી જાનવરે એવું ભોગવી રહ્યા છે, એવું નથી. હા એ પણ એમનો સંસાર બાલ બચ્ચા, હા તે આપણું આખા જીવનમાં જે છે બધું એનું ચાલી રહ્યું છે. પણ એનાથી વિશેષતા માનવ જીવનની એટલે છે કે પશુ કી બન્યા બના થાય નર્તન કછું ના હોય, નર કરે ઉત્તમ કરણી તો નર છે નારાયણ હોય. આ તો નારાયણ સ્વરૂપ થવા માટે આપણી યાત્રા, આપણી યાત્રા ખાલી આ 4 ધામની 5 ધામની નથી. આપણી યાત્રા તો નર્મથી નારાયણની યાત્રા છે, જીવમાંથી શિવ સ્વરૂપમાં ભળી જવા માટેની યાત્રા છે. નદીની યાત્રા લોકોને દર્શન કરાવવા માટેની નથી, નદીની યાત્રા ફૂલ પધરાવવા માટે નથી, નદીની યાત્રા લોકોને ખાલી પાણી પાવા માટેની નથી, નદીની યાત્રા તો સમુદ્રમાં ભળી જવા માટેની, પોતાના સ્વરૂપમાં પોતાના ઘરમાં મળી જવા માટેની આખી યાત્રા છે. એમ આપણી યાત્રા આપણા સ્વરૂપમાં ભળવા માટે છે, મળી જવા માટે છે, મરી જવા માટે નથી. અને ભક્ત પહેલા તે જોયું સાહેબ આ ભજનનો પ્રભાવ, ભક્તિનો પ્રભાવ, સંત કૃપાનો પ્રભાવ. અને સાહેબ આને ગોઠ વાળી કે નહીં હું મને બેઠો તો એ મારો બાપ ભગવાન નથી, એમ આપણે મને બેઠા છીએ એ નથી. હજી કોક જુઓ બાપ, મીરાએ માનતી હતી કે આ મૂર્તિમાં જ ગિરધર ગોપાલ છે, પણ જ્યારે સદગુરુ એવો ખાલી ને પછી ઘટો ઘટમાં એ દર્શન થયું. હા કોઈક દાડો મહાપુરુષ કે કોઈક દાડો બાપ રોજ ઘરમાં રહીને જ બારીમાંથી આકાશ જોયા હોય ને, એવાનું બારી જેટલું જ આકાશ દેખાય, બારી જેટલું જ આકાશ દેખાય. બહાર નીકળે ને કોઈક દાડો રાતે ધાબા ઉપર ઊંઘે ને તાને ખબર પડે આવું કોક છે. હા આમ ખાલી ઘર ના ઘર નવન ઘર મરે હોય ને એવાના આવવાની ખબર હોય નહીં બા. એમ પોતાની જળ વૃત્તિઓને મૂકી
અને સંતો મહાપુરુષોના સમાગમનો જો પામેલો હોય અને એ દાડાથી સાહેબ પહેલા દે એ રામનું અખંડ ખાલી નામ નહીં, શબ્દ નહીં હો, આ રામ રામ બોલવું એવું શબ્દ નહીં, પણ રામના સ્વરૂપનું જાણવું એ નામ કીધું હો બાપ મહાપુરુષ. આપણે નામ એટલે રોમ રોમ બોલી લીધું એટલે કે કમ એવી વાત નથી, પણ રામના સ્વરૂપનું મૂળ સ્વરૂપે જાણવું એનો અનામ મહાપુરુષો કે कोटि नाम संसार के उनसे मुक्ति न होय, आदि नाम तो गुप्त भया एन जाने विरला होय. જે અનાદિનો છે. અરે રામનો જન્મ દશરથ રાજાના ત્યો નતો થયો તો એ રામ તત્વ હતું. તે કો શ્રવણ પણ હું બોલ્યો છે, શ્રવણનું બાણ વાગ્યો કે હું બોલ્યો, હે રામ બોલ્યો છે. એ દાડા રામનો જન્મ નતો આ દેહથી, પણ છતાંય રામ તત્વ તો હતું, રામ સ્વરૂપ હતું સાહેબ. એ રામની વાત છે. અને રામે પણ એ રામને રમાડ્યા. આરતીઓમાં ગઈએ ને રામે રામ રમાડ્યા એટલે કોઈ બે બે રમશી એકબીજાને રમાડતા હોય એવું હે, પણ આ દેહ રૂપી રામે આત્મા રૂપી રામ, આત્મા રૂપી રામ આ દેહ રૂપી રામને રમાડી રહ્યો છે સાહેબ. આ તમારા ને મારા બધાનો ખોડિયો આ બધા રમી રહ્યો છે ને, એ તો એના આધારે. જેમ કટપુટલી વાળો પોતાની ઓગળીએ દોરી બાંધી અને બધી જ ધબુડીઓને નચાડતો હોય, એમાં બધી ધબુડીઓની દોરી એના, પણ પુતળીઓ દેખાય છે અને નચાવવા વાળો દેખાતો નથી. કેમ કે પડદાના પાછળ છે, પડદાના પાછળ છે કે દેખાતો. જે દાડા પડદો હટી જશે એ દાડા ખબર પડશે કે નચાવવા વાળો કોણ છે. રામ તારો ગણનારો બેઠો છે આ ગટડાની હોય, જો બાર નહીં આ ગણવા વાળો હોય જ બેઠો સાહેબ. એ આ જગતની જેટલી વનસ્પતિ જેટલી બધી દેખાય ને એનો બીજ એનામાં જ હોય, બહાર હોય. આ લીમડાનું બીજ લીમડામાં જ હોય, ઓબાનું બીજ ઓબામાં જ હોય. આખા જગત બ્રહ્માંડમાં જેનું હોય એનું એ મોજ હોય. કારણ આપણો ભગવાન ગુફામાં હોય પણ નથી પકડાતો ટાવર, એટલે પછી ઘણા ટાવર ના બાર મોબાઈલ નો કરે. અરે ઈ બચારના દર્દી નું શું કરો? ઓ હરબો તો ના કરતા. આ જેને ટાવર નથી પકડાતા એ ડોટે ચડ્યા છે. હેડો કી હોય આવું છે, હેડો હોય આવું છે ને તાનું. આ કુંભમાં અમૃત મહોત્સવ એવી રીતે બધા ભાવથી બચારા બધા ગયા અને કરોડો માણસ બધું ભેગું થયું. પણ એક સંજોગ વસાત કોઈ બચારા ઘટનાઓના કારણે એક્સપાયર થઈ ગયા તો પાછો ઘેર લાયા. અને તને ઓય મરે એટલે હરાવા તો જવાનું, તો ડાયરેક્ટ હરવાનું છે. ડાયરેક્ટ હરવાનું છે તો થવા દે. હા પણ નજું હજી મોઢું જોવું છે, આમ જોવું છે. કોરોનામાં એવું નતું. કોરોનામાં મોઢું જોવાય તૈયાર હા. અને એ પહેલા સાહેબ આ દ્રશ્ય જોતાને હાથ એવી પરમાત્માની લગ્ન લાગી અને પછી એને જે પરમાત્માના સ્વરૂપને જાણી સાહેબ. અને જે જો લખી રાખજો, પકડાયેલો ભગવાન કાયમ નહીં ટકે, પકડાયેલો ભગવાન કાયમ નહીં ટકે, માની લીધેલો ભગવાન કાયમ નહીં ટકે, આશા ઈચ્છાથી માની લીધેલા ભગવાન કાયમ નહીં ટકે. પણ તમારામાં નક્કી થઈ જશે ને એ કઈ આખું ગોમ તમને રંજાડ હે ને તો તમે નહીં છોડો સાહેબ. તમે ગોળ ખાધ્યો ન હોય અને લોકોના કહેવાથી હોબળી નક્કી કર્યું કે ગોળ ગળ્યો છે અને પછી લોકો કી કે નથી ગળ્યો થપ્પડ મારે તો આપણે ફેવરીએ ગલે ખારતા નહીં હોય ગળ્યો. પણ ગોળ ખાઈ અને અનુભવ્યું હોય, ગોળ ખાઈ અને તમે અનુભવ્યું હોય અને પછી તમને કોઈ આમ બોધીને મારે કે હવાજ ભૂલી જા, હવાજ ભૂલી જા. ગોળ ખાવાનું ભૂલી જઈએ, બાકી એમ હવાજ તો એક વખત આવ્યો ને એ ભૂલાય, એ ન ભૂલાય સાહેબ. એમ જે પરમાત્મા નિશ્ચયમાં
અનુભવમાં આવે ને બાપ, એ કદી એ ભૂલાય એવો નથી. ક્યારે ન ભૂલાય, ક્યારે ન ભૂલાય સાહેબ. હા, એવો રામ પેલા નક્કી થઈ ગયો સાહેબ, અને એનું જે અખંડ ભજન ચાલુ થયું, અને એના બાપે એના પીલે કરવા માટે એટલી આમ કસોટીઓ કરી સાહેબ. મારવા માટે કેટલા પ્રયત્નો કર્યા, ડુંગરો ઉપરથી ફેંકાવરાયો ને કોઈના કોઈ બધા પ્રયત્નો કરીને મારવા માટેનું પીલ્યું કર્યું. છેવટે પોતાની બહેનને વરદાન મળેલું હતું કે આ જે તને સિદ્ધિ આપું છું એ સિદ્ધિ, બહુ ધ્યાન રાખજો, આ જે સિદ્ધિ તને આપું છું એ સિદ્ધિ તારા સ્વાર્થ માટે નહીં, કોઈના અહિત માટે નહીં, પણ કોકના હિત માટે તું વાપરીશ તો કામમાં આવશે. આ બહુ ધ્યાન રાખજો. એમ આપણી સંપત્તિ રૂપી સિદ્ધિ, બુદ્ધિ રૂપી સિદ્ધિ, સત્તા રૂપી સિદ્ધિ આપણને મળી હોય તો એ તમે સ્વાર્થ માટે નહીં, કોઈના અહિત માટે નહીં, પણ કોકના હિત માટે અને નિસ્વાર્થ ભાવે વાપરો ને તો એ તમારી કામમાં આવશે સાહેબ. બાકી સ્વાર્થ માટે, કોકના અહિત માટે જો સત્તાનો, સંપત્તિનો, જ્ઞાનનો, બુદ્ધિનો ઉપયોગ કરશો તો નષ્ટ થઈ જતો વાર લાગશે નહીં. આવી હોળિકાને ખબર હતી કે વરદાન વખતે મને ભગવાને કીધું છે કે આ સિદ્ધિનો ઉપયોગ નિસ્વાર્થ ભાવે અને કોઈકના હિત માટે, ભલા માટે કરજે. બાકી તારા સ્વાર્થ માટે અને હિત માટે કરીશ તો તને નુકસાન રૂપ બનશે, એવી ખબર હતી. પણ ભયનો મોહ આવ્યો વચ્ચે. તમારો ભય છે બસ. આપણને સંસાર જગતમાં આવા બંધનો આપણને આવરણ રૂપ આવે સાહેબ, આવરણ રૂપ આવે, આવરણ રૂપ આવે. આ અને ઘણા આ સંસારમાં અત્યારે ધારો કે 70-80 વર્ષની ઉંમરો થઈ ને, આખા જીવનમાં કેટલાય ગોદા વાગ્યા હોય, કેટલાય ગોદા વાગ્યા હોય સાહેબ. હા, અને તોય તમે જોજો, ઘણી વખત મા બાપની સેવા છોકરા ના કરતા હોય, મૂકીને જતા રહ્યા હોય તોય બીજા હા રવા તોય ડોહો આમ વારે જુઓ કે નો ફોન આવ્યો, એનો ફોન આવ્યો, એનો ફોન આવ્યો, અને પેલો તોરે યાદે ન કરતો એટલો હું કરતા રહ્યો. એ ઓનું નામ મોહ બંધન છે. આ મોહ અને પ્રેમમાં બહુ ફેર છે સાહેબ. મોહ અને પ્રેમમાં બહુ ફેર છે. પ્રેમ બંધન કરતા ન હોય, પ્રેમ શરત વાળો ન હોય, પ્રેમમાં અપેક્ષાઓ ન હોય, પ્રેમમાં માગણીઓ ન હોય, પ્રેમમાં કેવલ માત્ર સ્વીકાર જ હોય. જે હોય જેમ હોય એમ સ્વીકાર હોય એ પ્રેમ હોય. અને મોહમાં બધા જ નિયમો લાગુ પડે, બધા જ નિયમો લાગુ. અને એ જ મોહ જીવનું બંધનનું કારણ છે. આ સંસારમાં વળી આવવાનું જો કોઈ કારણ રૂપ હોય તો આપણો મોહ છે સાહેબ. બસ આપણો અહમ, આપણો મોહ, આપણી ઈચ્છાઓ, આ બીજ છે ને, એ બીજ સંસારમાં વળી લાવવા વાળો છે. ઘઉંનો દાણો હોય કે બાજરીનો દાણો હોય, તમે ક્યાંક કોથળામાં આમ ડબ્બામાં પેક કરીને મૂકો તો એમને જાતે ન ઉગી જાય. પણ તમને ઈચ્છા થાય કે આ થોડામાંથી મારે વધાર કરવા છે, આવી ઈચ્છા હોય, ઈચ્છાનું વાવેતર થાય ને, ઈચ્છાનું વાવેતર થાય અને પછી માટીમાં નાખો એટલે ઉગ્યા વગર નહીં. એમ આવી ઈચ્છાઓ કયો હજી કે આટલું થઈ જાય તો સારું, ભગવાનની દયાથી હજી આટલું થઈ જાય તો સારું. આજે આ વાવેતર કર્યો છે ને, અને નાખતી વખતે તો એકલા જ હતા, તે આમ કરીને કુંખી દીધું, પણ અમે એટલું બધું થયું છે ને તે મજૂર મળતો નથી, અને વાઢવાનું આવ્યું છે દાંતે, એટલે આમ કાઢવું પડે છે. અને જેને આવું કાઢવું પડી છે આના મુદ્દે તમે ખબર કે કોઈ સાર નથી ભીતી હો, કે કોઈ સાર નથી, કે હવામાં બાદશાહ ભર્યા ત્યાં. આવું તો હું બીજો કયો તમે કહેતા જો તે આ ધંધો ન આગળ. હા, તમે તો હલવાણ્યા હોય તો કોકનું કહેજો લે ઘેર તો એ આ રવાડી ન સરતા હો ને, તો અમે હલવાણ્યા હતા પણ તમે હલવાતા. પણ અડધા તો એટલા ઉસ્તાદ છે ને કે ના એને હલવાવા જો એટલે જોઈએ ખરા. અડધો નો મજા છે. હા,
અડધા રોડ ઉપર ખાડો જોરદાર મોટો પડ્યો હોય તો અડધા બચારા કોઈ સજ્જન માણસ હોય તો એટલા માટે બેઠા હોય તો બીજો કોઈ પડે નહીં એટલા, પણ અડધા કેટલા પડ્યું છે જોવા માટે બેઠા હોય અને પડ્યા પછી આવું પાછા હા અને પાછા કિયા કર મારે કેવું આમ જ થયું એટલે તો બોલવું હતું ને પણ 90% આ આઈટમો છે ભાઈ બસ હા આ ખબર કાઢવા આવે ને ખબર કાઢવા આપણા ઘેર કોઈ ઘટના બની હોય શારીરિક હોય આર્થિક હોય સામાજિક કોઈ ઘટના ઘટી હોય એટલે આપણને સંબંધીઓ કા બધા મળવા આવે એમાં કોઈક એવા સજ્જન પુરુષો હોય તો આપણને પેલા સહભાગી થવા અને આપણને આશ્વાસન બાકી તો 90% તો એ જોવા આવશે કે ઓનું કેટલા આવ્યું આપણને ભલે ખબર આપણને એમ લાગે કે ફલાણા ભાઈ ખબર કાઢવા આવ્યા છે એ ખબર કાઢવા ના આવ્યા હોય તો આગળ મહિના પહેલા મળે જોતાને થોડુંક 50% જેવું આગુ પાછું હતું હું કેટલું થયું છે એ જોવા આવ્યો ઘેર કોક ડખો થયો હોય ની ખબર પડે એ ખબર તો એ મેં કેટલા આવ્યું છે રાગ થાય એવું છે ભેગું થાય એવું છે કે હજી આમ છૂટું કરે એ જોવા આવ્યો હોય હા અને એમ લાગે કે ખાસું કે ગુથાવાળી છે પાછો કોક એવી વન કરતો જાય ને મેં એવા તલનો દીવો મૂકતો જાય તો પાછો ભડકો આવે છે તો ખબર કાઢવા પણ કેવી રીતે કાઢે છે એ ખાલી ખબર નથી આવે છે તો ખબર કાઢવા અને આ ઓળિકાનું વરદાન મળેલું સાહેબ પણ ભયના મોહની અંદર ભાઈએ કીધું કે આ મારો દુશ્મન દીકરો મારો દુશ્મન થઈને આવ્યો વાસ્તવમાં દીકરો દુશ્મન થઈને નતો આવ્યો સાહેબ તારવા આવ્યો તો પણ અહંકાર દેહનો સંબંધ ઓળખી શકાતું નથી સાહેબ આપણે ભૂલ હાથ પડે સાહેબ કેવાય મહાપુરુષો આ ભૂમિ ઉપરના બધા આ વિસ્તારોમાં કેવા મહાપુરુષો થયા જેના આજે આપણે તમે હું બધાએ ગુણગાનો ગઈએ સાહેબ હા આપણને બધાને ખબર છે જે દાડા જયશંકર બાપજી રમુ બાપજી નાથુ બાપજી ભીખારામ બાપુ આ બધા જે પુરુષો જે દાડા હયાત હતા ને તે દાડા એ વાતનું પચાવવા વાળા આટલા બધા નતા સાહેબ નતા અમુક તો એવી ટીકા ટિપ્પણીઓ કરવા વાળા હતા ને કે સંતોએ નક્કી કર્યું કે આ ગામમાં થઈને જવું આ સંતોના નક્કી કરવું પડે એટલે નમૂના કેવા ખાલી એટલું વિચારો સંતોનું ભંઠ્યા નથી નર્યા સંતોનું કોટા નથી નર્યા પણ આવા નર્યા છે હા અમે આજે તમે હું બધાએ આજે એનો ભજન ગાવા માંડીએ હે પણ જે દાડા અયાત હોય છે એ દાડે એ મહાપુરુષને ઓળખી શકાતું નથી કેમ આ ચોબડાની ઓખે ચોબડું જોવાની જ ટેવ પડી છે દોષનો અવગુણો જોવાની ટેવ પડી છે અને જેની ઓખની અંદર આ ચોબડાનો જ ભાવ હોય દેહ જોવાનો ભાવ હોય દોષ જોવાનો ભાવ હોય અને 4-3 કાળમાં કોઈ દાડો પરમાત્માનું દર્શન થાય નહીં સાહેબ ન થાય દર્શન કરવા માટે તો ઓખ બદલવી પડે આ પડોરો આવો મોટો આવે એટલે કેવું દેખાય જેને આવ્યું હોય કે જો એટલે તમને ખબર પડે કેવું દેખાય થોડું જોખું દેખાય ને વધારે તો પછી બે દેખાય આ બે દેખાય છે ને આમ દિલે મોતિયા વાળા છે આ બે દેખાય છે એ મોતિયા વાળા છે હા પૂરા ગુરુ પાસે જઈ અને પડોળો ઉતરાવો પૂરા ગુરુ પાસે જઈ અને કોઈ પડોળો ઉતરાવો એ આ આવરણ રૂપી પડોળું જે આવ્યું છે એ કોઈ સદગુરુ પાસે જઈ અને ઉતરાવો બધા હા અને એ પડોળું ઉતરી જશે એટલે જેવું હશે એવું ન ધારું ગંગા સતી કે હતું તેમનું તેમ દર્શાય ગુરુના આશીષ પ્રાપ્ત થાય ગુરુ ચરણનો અધિકાર પ્રાપ્ત થાય એ પાનભાઈ પછી હતું ને તેમનું તેમ દર્શાશે બદલવાનું નથી બાપ એ આ અજવાળું શું કોકને એમ થાય કે આ સત્સંગ શું કોમનો આ સંતોની બધી શું જરૂર છે આ એ બધા બહુ પેલા એ થઈ ગયા છે ને બધું શું જરૂર છે તો બાપ આ અજવાળાની શું જરૂર છે હે આ બધી વસ્તુઓ તો તમામ પણ આ બધી વસ્તુનું જોવા માટે ને ભોગવવા માટે અજવાળા સિવાય ઓળખાય એવી નથી
તમારું જ ઘર છે, તમારું જ ગામ છે, તમારા જ રસ્તા છે, પણ અંધારામાં હેડ હતો ખરા? હેડ હતો ખરા? એ બધાને જોવા માટે, નિહાળવા માટે અજવાળાની જરૂર છે. એમ મહાપુરુષો કે આપણને આપણી ઓળખ માટે કોઈ સદગુરુના અજવાળાની જ્ઞાનની જરૂર છે. એના વગર આ ઓળખાણ થાય એવી નથી બા. અને એ ઓળિકા ભક્ત પહેલાદને બાળવા માટે તમે જોજો ખોળામાં લઈ અને બેઠી અને અગ્નિ પ્રગટાઈ થાય. હવે ગીતાનો જે મત છે, શાસ્ત્રનો જે મત છે કે જે આત્માનું સ્વરૂપ છે એનું કોઈ શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ એનું બાળી શકતો નથી, પવન એને સૂકવી શકતો નથી. આ પોચે પોચ તત્વો એનું કોઈ અસર કરી શકે નહીં. ઉપરથી પોચ તત્વો એની સત્તાથી કામ કરે. એની સત્તા જો ન હોય તો પોચ તત્વો કોઈનું કામ આપીએ હો. અને એનો દાખલો આપી દઉં. અત્યારે જીવતા છીએ તો આપણે ઓક્સિજન લઈએ છીએ, પ્રાણવાયુ લઈએ છીએ, આપણે સૂર્યપ્રકાશ લઈએ છીએ, આપણે બોલીએ છીએ, બધું આના આ જ દેહ હોય, પણ ચેતનની સત્તા જે દાડા આ દેહમાં ન હોય. અત્યારે જો સુધી જીવતા છીએ ત્યાં સુધી બોટલ ચડાવો તો બાટલો જાય કે ન જાય? નસમાં ઇન્જેક્શન આપો એટલે બોટલ જાય ને, એક એક ટેપો ટપટપ પડતો જાય. બરોબર. ઓક્સિજન અત્યારે જીવતા છીએ ચડાઈએ, ધારો કે ઓછો પડે અને ચડાઈએ ઓક્સિજન તો ઓક્સિજન પણ મળી રહે. પણ મર્યા પછી ઓક્સિજન ચડાવો, મર્યા પછી બાટલો ચડાવો, જાય તો કે દઉં તો આ આખા ખોખાની સત્તા એ પરમ તત્વની સત્તાના આધારે આ ખોખું કોમ આપે છે. આ ખોખું કોમ આપે. એટલે ગીતાની અંદર લખ્યું કે એ આત્માના સ્વરૂપનું કોઈ તત્વો પેલું કરી બધા તત્વો એના આધારે છે. 25 પ્રકૃતિ એની આધારે છે, એની સત્તાથી ચાલે છે. આ જમીનો બધી આપણી કહેવાય ખરી, પણ મૂળે તો સરકારની માલિકી હો. એને કોઈ લેવું હોય તો હાલ લઈ લે. એવો તમે એમ ના માનતા? હવે આ તો ખાલી આપણે તો ખાલી કાગળિયાના જ માલિક છીએ. હવે આની માય પાછા હું અમાય હાથ છે. હું કરું એવો અહંકાર છે. આ પથરી ભરાઈ રહેશે આમ તો કર, હું કરું તો લેતા હેડ. અને પાછો હું કર જવા દે તું, બધા જવા દે. અને મગજની નસમાં ખાલી કણી આવી જાય ને એટલે બધું બ્રેક થઈ જાય. આમ ભટ લઈને પેલા સ્કૂટર ચલાવતા એમાં પ્લગમાં કણીઓ આવી જતી, ગમે તેટલી કીકો મારો ને અને એટલી જેણી હોય ને જેણી બસ આટલી કણી આવી જાય ને અહંકારની એટલે આ સ્કૂટર બધો અને એ ખોળાનો ભક્ત પહેલા જ લઈને બેઠી સાહેબ. પણ જેની સુરતા પરમાત્માનું વળેલી હતી, જેનું અંતર પરમાત્માનું ભરેલું હતું સાહેબ, જેનું અખંડ ભજન નિરંતર જેની સુરતામાં થયેલું હતું બા, ભક્ત પહેલા જ બેઠો ઘોડામાં લઈને બેઠી છે તો સાહેબ બેઠો જ કચો વાંધો, પણ એનું ભજન એની દોર પરમાત્મા હાથે જોડાઈ. અને હોલિકાની વૃત્તિ અને મારી નાખું અમારા ભાઈનો દુશ્મન પાક્યો છે, આવી દ્વૈત વૃત્તિ હતી, આવી દાનવ વૃત્તિ હતી, આસુરી વૃત્તિ હતી. અને એનો અહંકાર એવો હતો કે મને વરદાન મળ્યું છે, મને તો કશું નથી થવાનું. પણ ભૂલી જઈ કે વરદાન મળ્યું છે ખરું, પણ શરત હાથે મળ્યું છે. એડવર્ટાઇઝનો મોટો બોર્ડ માર્યો હોય ફ્રી, પણ એ તો આવડી લીટીમાં લખ્યું હોય તો એમની ફ્રી નથી. એ લખી કોઈ જોતું નથી. એમ આપણના જીવન મળ્યું છે ને એના હાથે કોક શરત છે કે એ તને મોકલું છું, એ મારો વૈભવ પરમાત્માના ઐશ્વર્યને માણવા માટે મોકલું છું. એ ઐશ્વર્યને તું કોઈ ભેદભાવ વગર માણજે, કોઈ હાથી પલવી ન કરતો. અને એ માણીને પાછો તું મૂળે મારા ઘેર આવજે. એટલે મોકલ્યા છે પણ આયા ને. શિવજીના પહાણે એક જીવ હતો તો એને માગણી કરી કે ભગવાન આ પૃથ્વી લોક ઉપર એવું હોભરી શકે, હું તો જોરદાર બધો સંશોધન કર્યું છે, સ્વર્ગ જેવું ઊભું કર્યું છે, મને ઓટો મારવા જવા દે. શિવ કિલ્યા તું શિવ લોકમાં છે, હોકા પાછળ મૃત્યુ લોકમાં જવા. ફકે જબ્બર ને એકરી છે બધું એ ઊંઘી હોભરી છે.
એટલે શિવ તો કડક થી શિવે તો ના જ પાડી કે શિવલોકમાંથી તને પાછો મોકલવામાં, પણ પાર્વતીનો દયા આવી કે ભગવાન જવા ચૂકીને જોવા જવું છે બજારાને, અને આ રે કોકનું ફૂલેકું જોઈ ગયેલો રાતે. અને એમાં આ બધું ડીજે ને બધું સિરીઝો ને બીરીઝો એને જોઈને એને થઈ ગયું હારું શિવલોકમાં તો આ રે તો એકલા હોય તને મોહણીઓમાં રસ્યા છોકરીને બેઠા શું મજા આવે. આ જુઓ આ જીવની કેવી દશા છે, પરમાત્માના પાસે છે પણ ગમતું નથી. આપણને આવું છે, આપણને આવું છે, બંગલા ગમું છે હા, પણ છેલ્લે જવાનું તો પાછું ના, પણ ઈકન ફાવતું નથી. બાકી આરામ તો જ છે છેલ્લે તો આપણો. હા મને કાલ બંગારા જાય કે બાપુ મસળનું ઉદઘાટન તમારા હાથે, એટલે મેં કીધું આમ ઉભા ધારગા રાખાવી એવું કરવું છે. ઉદઘાટનમાં શું ભાવે બધું અનાથી થાય તો સારું ચાલે, એટલે શું ચલાવવાનું મારું આપણે એમ કહેવાનું કે ધમ દુકાળ. પાર્વતીએ શિવને કીધું કે ભગવાન એને બચારાને આવું મજા આવી મસ્તી થઈ છે, જવા દે કે દેવી કેટલી તપશ્ચર્યાએ આ જીવ શિવ લોક સુધી આવ્યો હોય અને ઓકા મૃત્યુ લોક બની જવા દેવાનો ભાવ કરવો. બહુ શબ્દો બહુ વિચારજો, ભલે આ દ્રષ્ટાંત નથી ખાલી, એ કેટલા જન્મોની તપશ્ચર્યા આપણને માનવ જીવન મળ્યું છે, જે દેવોનું દુર્લભ એવું, અને પાછા એવા કર્મ કરી અને પાછી આ 84 ની ફળમાં જવું છે આપણે. હે આ જીવ પાછો ઈચ્છા એવી કરે છે. જોજો કોઈથી આપણે પ્લેન જાય નજીક થઈ તો આપણે બધાની નજર અમને તો પોકી જાય. આ એક વિમાન જાય છે, ત્યારે એ વિમાનમાં બેઠા છે એ તો જોવું પાછા જીવનો લમણો હોય એટલે સુઈકન તો કોઈનો હક સહજ નહીં. જે મળ્યું છે એનો કોઈનો આનંદ સહજ નહીં, બસ કોકનું જોઈ ગયા છે ને એની લાય આપણે લાગે છે મારા નહીં પણ જપને આ કોનમાં બુદ્ધિ ન હોય તો બેન ભાઈ નું ટોક કરે કે હબરો છો કે મારા હું ઘારા કોણ જાનની આવીશું તાનું ઘારા કોણ છે, પેલો કે અમૃત છોડ કોણ, અરે ગમે તે કરો ન ચાલે, બધી બુને મન કે કરે છે. અને પછી પેલો બચારો ગમે તેમ કરીને બુટ્ટી લાવે અને હું નારામાં બાર ઊંઘ્યો રાતી ચોર આવીને કોણ હાથે કાપી લો ને પછી હું બોલે મો બુટ્ટી લઈ ગયો હતો અધો કે કોણ હું કાપ્યો તો કોણ તો હતો હુકમ ચાલીએ. એમ પરમાત્મા જે હાલ્યું છે ને એનો આનંદ માણો, બાકી તમારા ઉભા કરેલાનું તો કોઈ સુખ છે સાહેબ. બળજબરી કરીને પાર્વતી કી ના મોકલો. હા, અને પ્રકૃતિ આ જીવનું પોષણ આવે છે સાહેબ. હા, અને આ પણ શિવજીએ શરત કરી કે જો તાર જવું હોય તો જા, પણ હું બોલાવો ને એટલે પાછો આવી જજો. કે બાપુ સાહેબ બાપુ કે તમે જાણો કે તું જ્યાં પછી હાથમાં શી રીતે આવું મારા, તો કે મોબાઈલ ને કરી શકે બાપુ, તો તમે મને મોબાઈલ આવી રાખો તો કે હું. પછી પાર્વતી કે આટલું બધું તો કે છે મોબાઈલ પહાણા તમારે જાણ લગાવ એટલે આવી જાય ગમે તેવા રહેતો હોય કે ભગવાન. પછી બચારા શીલ લે તો પછી બોળા ભગવાન એટલે કે હાલ કાઢે નું મિલે. અને પછી તો આ જીવો નો હોય આવ્યો અને હોય આવીને લોકોના ફૂલે કામમાં જે ફર્યો થાય. શિવલોકમાં તો અમૃતનું જ ખાલી સેવન કરતો હતો, અને હોય આયા પછી તો જે સોમરસ મંગળ રસ બધું અને જે ચાલુ થયો લોકોનો સંગ થાય એટલે તો ભલે ગમે તેવા હમાઈએ ગમે તેટલા હારાઈએ ને સાહેબ, પણ સંગ જો એવાનો થાય ને તો તમારામાં એ આવા લખી રાખજો સાહેબ. કોઈની નિંદા તમે ભલે ન કરો પણ કોક કરે છે ને હોભરો છે ને અને ખાલી બોડવા લાવશે ને તો એના જેટલું જ દોષ તમારા ભાગમાં આવશે, લખી રાખજો. એટલે બ્રેક મારજે વિપુલ આ વાત ના કરતી, આ વાત કરવી તું બી જત રાખો તમે ઉભો થઈને જતો રહે, ઉઠી જવું સારું, બાકી બેહવું નહીં થાય. અને મોય જગતની નિંદા કે જે પણ ઈશ નિંદા, ગુરુ નિંદા, સંત નિંદા એમાંથી તો દેવે ન છોડાવો સાહેબ, દેવે ન છોડાવો. અને આને મોકલ્યો નો આવીને તમે જો તો રવારે ધર્યો ભગવાન આનો ફોન કર્યો પણ મારા વાલા ન
પછી ભગવાને પાર્વતીને પૂછ્યું કે આ મને હાલ્યો તો છે મોબાઈલ, પણ આ તો લાગતો જ નથી કે આપણે જાણ જાણ કરીએ છે તાણ, અને ખાસા ટાઈમથી મોકલ્યો છે પાછો આમાં આવતો નથી. पार्वती की हारू लगाव नहीं लागतो की ना बस टावर एरिया के बाहर है अनु आया है तो बाहर જ होया આ વહી બેઠા હતા ને ત્યાં સુધી જ ભગવાન રૂપી સત્સંગ રૂપી સંત રૂપી ટાવર પકડાય. પાછી વહીથી જે ઉઠ્યા ને પછી તો બીજો બધો સિગ્નલ એટલો બધો આવશે ને ધમાધમ. પછી પાર્વતી કી અવતાર હું કરશું તો કીધું હું ના પાડતો તો એથી બળજબરી કરી નથી કે હું કશું માં કોઈ બૂમો નહીં પાડો કી હેડો હું તો ભરાન ઘાટી આવું હતી હેડો તો હો જોયું કે આપણે બે સાહેબ વૈકુંઠમાંથી શિવલોકમાંથી શિવને નેતા ઉતાર્યા. આ નમૂનો જુઓ. અને શિવનો હોદવા વરગાડ દીધા વને સાહેબ. भगवान की वो मोबाइल आलो છે વ્યવસ્થિત આમ ટાવર પકડાય એવો તને આ કયા એરિયામાં છે કે મારો મોબાઈલ લાગતો નથી હોવાનો. ચોથી લાગે સાહેબ, ચોથી લાગે ચોક ખામી જગ્યાએ હોય આવા સત્સંગમાં હોય તો ટાવર પકડાય. બાકી પી ઉકેલો પડ્યા હોય અને એના ટાવર પકડાય સાહેબ, એને પકડાય હે. અને એવી જ જગ્યાએ બાપુ થઈ ગયેલા, બાપુ થઈ ગયેલા. હા. અને પછી શિવજીની આ વખતે તો ન દેખવાની, પછી ત્રિનેત્ર ખોલવું પડ્યું. હા, જે સીસીટીવી અને ન પકડવાનો અને ન એને ઉકેલા આરોટ અને શિવ નહીં છે કરે બાપ. આ શિવલોકની અંદર માલવા વાળો આ મૃત્યુલોકમાં ચોક ઉતારી રહ્યો છે. ભક્ત બહુ વિચારજો. દાખલો ખાલી હવા માટે ન લેતા, પણ ખાલી આટલું વિચારજો કે આપણે કયો હતા. હતું ક્યાં ને આવી ગયો ક્યાં, અને પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. એ શિવનું બીજું કોઈ દુઃખ નતું કે બાપ તું વૈકુંઠમાં રહેવા વાળો, તું પરમાત્માના ધામમાં રહેવા વાળો, અને કયો આવાય આવી પડે હે. અને કે મહાપુરુષ લખ મિથ્યા સંસાર કેરો મરવા બેઠો મરવા નવ જાણ્યું નિજ સ્વરૂપને. મિથ્યા સંસાર કેરો મરવા બેઠો મરવા નવ જાણ્યું નિજ સ્વરૂપને. કાયા કરમ કેરો મરવા બેઠો મરવા નવ જાણ્યું નિજ સ્વરૂપને. કાયા કરમ કેરો મરવા બેઠો મરવા નવ જાણ્યું નિજ સ્વરૂપને. કૃષ્ણ કેરો જીવ સદાએ ભિખારી સમજવો. કૃષ્ણ કેરો જીવ સદાએ ભિખારી સમજવો. સદગુરુનો કીધો ના સમજો મરવા બેઠો મરવા નવ જાણ્યું નિજ સ્વરૂપને. સદગુરુનો કીધો ના સમજો મરવા બેઠો મરવા નવ જાણ્યું નિજ સ્વરૂપને. મિથ્યા સંસાર કેરો મરવા બેઠો મરવા નવ જાણ્યું નિજ સ્વરૂપને. મિથ્યા સંસાર કેરો મરવા બેઠો મરવા નવ જાણ્યું નિજ સ્વરૂપને. હરે મિથ્યા ગ્રંથિ જ્યાં સુધી છે દાયના. મિથ્યા ગ્રંથિ જ્યાં સુધી છે દાયના. ત્યાલથી કલ્યાણનો યોગ મરવા
જાનકી કલ્યાણનો હીરો ભમરવા ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે મિથ્યા સંસાર કેરો ભમરવા રે ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે મિથ્યા સંસાર કેરો ભમરવા રે ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે અરે હંસ સભામાં રોજ જતો તોય કાગપણું તારું જાગના હંસ સભામાં રોજ જતો તોય કાગપણું તારું જાગના હે હંસ સભામાં રોજ જતો તોય કાગપણું તારું જાગના હંસ સભામાં રોજ જતો તોય કાગપણું તારું જાગના તુમ્હારા મેં જીદની ધોલુપ દે ભમરવા દે ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે તુમ્હારા મેં જીદની ધોલુપ દે ભમરવા રે ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે મિથ્યા સંસાર કેરો ભમરવા રે ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે મિથ્યા સંસાર કેરો ભમરવા રે ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે કાયા રામ કેરો ભમરવા રે ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે કાયા રામ કેરો ભમરવા રે ભમરવા નવ જાણ્યો નીત કરો ભલે સદગુરુ વિશેષ સમય ન લઉં સદગુરુ કૃપાથી આપણને બધાને મહાપુરુષોનો સંતોનો અવારનવાર આપણને સંગ મળે છે મિથ્યા સંસાર કેરો મોહ સંસારનો નકામો નથી કીધો ભાઈ ઘણી વખત આપણે આવું બધું સાંભળીને પછી સંસાર છોડી દેવાનો આ બધું મૂકીને જતું રહેવાનું એવી વાત નથી મિથ્યા સંસારનો મોહ રહેવાનું છે ખરું પણ દાવો કરવાનો નથી દાવો નથી કરવાનો ભલે રહીએ જે આ કર્મનો કોથરો કાયા કર્મ કેરો કોટ આ કોટ કર્મનો છે આ દેહ કર્મનો કોથળો છે એટલે હોય આઈને જે જે ભોગવવાનો છે તો તમારા મારા બધાની આવશે ને ઘણી વખત આપણે છે ને આ ભક્તિ કરું છું વંચમ આ ભક્તિ કરું છું વંચમ એટલે પણ કોથરાનો રોલ છે ને એટલે તો બધાને આવશે ને આવશે પણ હા ભક્તિ કરે છે ને એ રોલને પ્રેમથી ભાવથી ભજવી દોણા છે અને અજ્ઞાની માણસ નાહી જાય સટકી નાહી જાય જૂના વખતમાં ગામમાં પાણીની વ્યવસ્થા નહીં તો ખેતર ખાસું દૂર તલાવેથી પાણી ભરવા જવું પડતું તે બહેનો ને ભાઈઓ જતા ને બધા ખેડૂત ભાઈઓ હતા ને એ બધા પાણી તોથી મોટા ગળા ભરીને લાવું હવે એ તલાવના કિનારે એક મહાત્માજીનો આશ્રમ સંત મહાપુરુષનો એટલે આ બધા જે પાણી ભરવા જોઈએ ને એ પેલા બાપુ હમ જોવું કે હારું બાપુનું જેવી લહેર થતી બાપુનું જેવી લહેર કે હારું આપણે તૂટી ગયા પચાસ વીઘાના માલિક છીએ તો કે આ પાણી ભરી તૂટી ગયા અને કે આ બાપુનું કોઈ નહીં કરવાનું ચેલા કે પાણી હમતી આવું રોજ આ રહે વિચાર કરું એક દાડો આવો વિચારી હોય ને એટલો બધો મન ફિટ થઈ ગયો ને તે બેડો એક વખત ઇકન મેલીને સીધા બાપુના પાહન કે બાપુ તમારે ચેલા બનાવો પછી આમ ઘેર જવું નથી અને તો તમે એટલું તો દીક્ષા લઈ લીધી સંન્યાસ લઈ લીધો લુગડા બદલી ગાલા બોરો ખરી લીધો ને તમે જુઓ તો અને પછી બાપુએ કીધું તું સંન્યાસ લેતી કે ભાઈ ગુરુનું આજ્ઞામાં રહેવાનું ગુરુ વચન પાળવાનું કે બાપુ તમે જે કહો એ ચિંતા જ નહીં અને આ બધું લીધા પછી ગુરુએ પકડાઈ કે તારા એક કામ કર આટલા બધા સંતો આવશે ત્યાં બેડો લઈને જાઓ પાછા પાણી બદલાવો
એમ લાગ્યું ઘેર તો 4-5 જણ માટેનું જ હતું અને 500 પેલા આવે અને પછી ખબર પડી ખરા ઘેર હતા એ ધ્યાન રાખજો હો. એટલે મારા વાદી તરતા નહીં જો છો ઈના ઈ રહી અને કોઈ સત્પુરુષનો ઈશારો પ્રાપ્ત કરી એની શરણાગતિ પ્રાપ્ત કરી અને મહાપુરુષો કે સંતની દ્રષ્ટિથી સંસારને જુઓ, તમારી ઓખે નહીં. અર્જુન એટલે પહેલા ભગવાને દ્રષ્ટિનું દાન આપ્યું કે એ અર્જુન વિરાટ સ્વરૂપ તારી ઓખે નહીં દેખાય, એ તો હું જે દ્રષ્ટિ આલું ને એ ઓખે તું જો બાપ. એમ પરમાત્માનું દર્શન આપણી માયાની ઓખે નહીં બાપ, પણ કોઈ સંતની સદગુરુની ગુરુની ઓખે જોઈએ તો એ દર્શન થાય. અને એવું દર્શન જ્યારે પહેલાની સુરતા એમાં લાગી સાહેબ, અને એવું પરમાત્માની કૃપાથી પહેલા બચી ગયો સાહેબ અને હોળિકા ભરી ગઈ. હવે જેટલા નગરની અંદર બચારા આમ જોયું તો પણ રાજાનો જેટલો હુકમ રાજાનું અધિપત્ય ચાલે છે કોઈ બોલી ન શકે, પણ હૃદયનો સાહેબ બધાનો પહેલા જ માટે જે ભાવ હતો પરમાત્માને પ્રાર્થના કરતા કરી બાપ આ પરમાત્માનું બાળક છે, પરમાત્માનો ભક્ત છે ને એને ખોટી રીતે મારવામાં હૃદયથી પ્રાર્થના કરતા હતા. એ પ્રાર્થના કરતા કરતા પહેલા જ બચી ગયો, હોળિકા બળી ગઈ એટલે બધાનો રાજીપો થઈ ગયો. એટલે એ બધા જે પહેલાદ વાળા જે હતા એમને હોળી વખતે હોળીના દિવસે ભગવાનનું દર્શન કરી અને પ્રાર્થના કરી અને જે પહેલાદને મારવા માંગતા હતા પણ પહેલાદ બચી ગયો અને હોળિકા મરી ગઈ એટલે એ બાજુના જે હતા ને એને દૂર એટલે દાળ દૂર સારવાનું ચાલુ. પહેલાદ બચ્યો એટલે ના વાળા જે હતા એમને અબીલ ગુલાલ ને કંકુ સાર્યું અને પેલ બાજુ વાળા હતા એટલે સમજી જવાનું છે બાજુ વાળા. અને પહેલાદ છેલ્લે સાહેબ લોહાનો સ્તંભ જ્યારે પોતાના બાપે પેલે કર્યો અને એ વખતે એને બાથ બિરાવવા માટે પેલું કર્યું સાહેબ. અને ત્યારે પરમાત્માએ પહેલાદ ડગી ન જાય, હલી ન જાય એટલા માટે ભગવાને એવી કૃપા કરી કે એવા દગદગતા લોહના થંભ ઉપર કીડીને મૂકી જાય. આ બધા દ્રષ્ટાંતો મર્મ વાળા છે. નકર મોખ ન મૂકી મકોરો ન મેલું કેમ કીડી પડી. પહેલા જો આ અગ્નિના સ્તંભનો બાથ ભડાવી હોય તો તારા અહંકારનો ઓગાળી કીડી જેવો થઈ જજે બાપ, જેણો થઈ જજે. અને એવો થઈ તું બાથ ભડાય તો આ થોભલો તને કશું કરશે નહીં. આ કોઈ લોખંડના થોભલાની વાત નથી. આ થોભલો તમારો મારો બધાનો ત્રિવિધિના તાપમાં જળ હરી રહ્યો છે. પણ જે પરમાત્માનો અંશ હોય સાહેબ પણ અહંકારને મૂકી અને દાસ્ય ભાવથી અને હાથે બાથ બિરાવ તો નર તો છે જ અને મોય સિંહનું સ્વરૂપ પડેલું છે. આ નર છે અને પોતાનું આત્મા સ્વરૂપ જો પ્રગટ થાય તો આ જ નરસિંહનું સ્વરૂપ છે સાહેબ. નરસિંહ જેનો થોબલો ચીરાઈ જાય સાહેબ એનામાં નરસિંહનું દર્શન થાય એવું છે બાપ. એવો પ્રસંગ તમે હું બધા આપણા શાસ્ત્રોની અંદર આવા પ્રસંગો મૂક્યા છે. એ ખાલી મજા કરવા માટે નહીં પણ એવી કથાઓનો જાણી અને જાગી જવા માટે છે. આ જે રીમો સાયરન હોય છે તે રીમો સાયરન એટલે મ્યુઝિક સંભળાવવા માટે છે કે મને ઘેર સજાગ કરવા માટે તો પછી જે ખુલી ગઈ છે દૂધ લઈને આવો એમાં બધો સાયરન એના માટે છે. કોઈ ખાલી મજા કરવા માટે નથી. મારે બહુ સમય નથી લેવું, ગરમીનો સમય છે, પ્રસાદનો સમય થઈ ગયો છે એટલે વિશેષ સમય ન લઉં. સદગુરુની કૃપાથી આપણને બધાને આવો સંતોના સાનિધ્યની અંદર યોગ આપણને મળે છે. પણ એ ખાલી ભળવા પૂરતું ન રાખતા, મનની મજા પૂરતું ન રાખતા, એને જીવનમાં ક્યોક ના ક્યોક ઉતારવાનો પ્રયત્ન કરજો. સંતના શબ્દને હૃદયમાં ધારણ કરી દવાની ગોળીઓ ખિસ્સામાં લઈને ફરો ને એટલે રોગ ન મટે. દવાની ગોળીઓ ખિસ્સામાં લઈને ફરો એટલે રોગ ન મટે. ગળવી પડે એમ સંતોના શબ્દો ખાલી લઈને ફરીએ હિમ ન પડે એમ જીવનમાં ઉતારવા પડે. એટલે વિશેષ ન કહું, એક પદ બોલી મારી વાણી વિરામ આપી દઉં. બોલો સદગુરુદેવ કી જય.
આ કાયા છે કાળનો કોળિયો રેલો પલમાં એ તો ખપી રે જનારજો કાયા છે કાળનો કોળિયો રેલો કોળિયો રેલો કાયા માયાના મહેલ માર્યો કાયા માયાના મહેલ માર્યો એવા મોટા મોટા રાજિયા લૂંટાય જો એવા મોટા મોટા રાજિયા લૂંટાય જો કાયા છે કારનો કોળિયો રેલો એવો કાયા છે કારનો કોળિયો રેલો જગત જાદુગરનો ખેલ ખેલો જગત જાદુગરનો ખેલ ખેલો આ જગત જાદુગરનો ખેલ ખેલો જગત જાદુગરનો ખેલ ખેલો એ તો જુઠો થતો સાચો રે જણાય જો એ તો જુઠો થતો સાચો રે જણાય જો કાયા છે કારનો કોળિયો રેલો એવી કાયા છે કારનો કોળિયો રેલો સંસારના સુખ સપના સમાન લો સંસારના સુખ સપના સમાન લો એવા સંસારના સુખ સપના સમાન લો સંસારના સુખ સપના સમાન લો જાગો ત્યારે જૂઠા રે જણાય જો જાગો ત્યારે જૂઠા રે જણાય જો કાયા છે કારનો કોળિયો રેલો એવી કાયા છે કારનો કોળિયો રેલો આ દેહને તે શોષણગાર મોરેલો આ દેહને તે શોષણગાર મોરેલો આ દેહને તે શોષણગાર મોરેલો દેહને તે શોષણગાર મોરેલો એના દ્વારે દ્વારે વિષ્ટા ઉભરાય જો એના દ્વારે દ્વારે વિષ્ટા ઉભરાય જો કાયા છે કારનો કોળિયો રેલો એવી કાયા છે કારનો કોળિયો રેલો સદગુરુ સોદાગર જો મળેલો આવા સદગુરુ સોદાગર જો મળેલો સદગુરુ સોદાગર જો મળેલો એવા સદગુરુ સોદાગર જો મળેલો આ કાયા થકી કીર્તાર ઓળખાય જો કાયા થકી કીર્તાર ઓળખાય જો કાયા છે કારનો કોળિયો રેલો એવી કાયા છે કારનો કોળિયો રેલો સદગુરુ ભિખારામ પુરા મળ્યા રેલો સદગુરુ ભિખારામ પુરા મળ્યા રેલો એવા સદગુરુ ભિખારામ પુરા મળ્યા રેલો સદગુરુ
કાળને અપર ગતિ રે પમાયજો કાયા તે કાળનો કોળિયો રે એવી કાયા તે કાળનો કોળિયો રે એવી કાયા તે કાળનો કોળિયો રે બોલી સદગુરુ દેવ કી જય સત્ય સનાતન ધર્મ की जय धर्म का जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो नमः पार्वती वदे हर हर महादेव धर्म दुरंधर सद्गुरु दीर्घाराम बाबुने सती विमला सर्वे संत